આધુનિકીકરણના પગલે વડોદરા રેલવે સ્થાનકના પ્રવાસી મંચ ક્રમાંક 5 અને 6 1 જુલાઈ સુધી સંપૂર્ણ બંધ। વડોદરા રેલવે સ્થાનક પર માળખાગત સુવિધાઓના નવીનીકરણની કામગીરી શરૂ થતાં આગામી 1 જુલાઈ સુધી પ્રવાસી મંચ ક્રમાંક 5 અને 6 સંપૂર્ણપણે બંધ રહેશે। આ વ્યાપક પ્રક્રિયાના પરિણામે 143 રેલગાડીઓના રોકાણ સ્થાનમાં ફેરફાર કરાતા હજારો પ્રવાસીઓના સમયપત્રક પર સીધી અસર પડશે। આજથી વડોદરા રેલવે સ્થાનક ખાતે રેલ માર્ગની માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ અને રેલવે પ્રાંગણના પુનઃનિર્માણનું કાર્ય સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે। અગત્યની કામગીરીને અનુલક્ષી આગામી 1 જુલાઈ સુધી સ્થાનકના પ્રવાસી મંચ ક્રમાંક 5 અને 6 મુસાફરોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યની સગવડ અને ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે। આ વિશાળ કામગીરીને કારણે વડોદરાથી આવતી અને જતી કુલ 143 રેલગાડીઓના સંચાલનમાં મોટા ફેરફારો નોંધાયા છે। પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તમામ રેલગાડીઓને હવે વડોદરા મુખ્ય સ્થાનકના બદલે બાજવા, છાયાપુરી, વિશ્વામિત્રી જેવા વૈકલ્પિક સ્થાનકો પર વિશેષ રોકાણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત એકતાનગરની સંચાલિત થતી કેટલીક સાપ્તાહિક અતિ ઝડપી રેલગાડીઓના માર્ગમાં પણ વહીવટીતંત્ર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે, જે આ પ્રકલ્પની અને કામગીરીની વ્યાપકતા દર્શાવે છે।